એમએના વિદ્યાર્થીઓ, તમારે સેમેસ્ટર 1ની અંદર ગુજરાતી વિવેચનમાં કુલ 4 વિવેચક ભણવાના આવે છે. નર્મદની કાવ્ય વિભાવના, નવલરામની કાવ્ય વિભાવના, રમણભાઈ નીલકંઠની કાવ્ય વિભાવના અને બક્કર ઠાકોરની કાવ્ય વિભાવના. એમાં મેં નર્મદ નવલરામ રમણભાઈ નીલકંઠની કાવ્ય વિભાવનાના વિડીયો તમને મોકલેલા છે. રહ્યું બક્કર ઠાકોર, તો ઠાકોરની અંદર પણ પ્રતિભા બીજની માવજતમાં નડતા વિઘ્ન એનો એક વિડીયો તમારી પાસે ઓલરેડી છે. રહ્યું ઠાકોર કોને ઉત્તમ કવિતા કહે છે તે, અને વિચાર પ્રધાન કવિતા એટલે ઠાકોરની દૃષ્ટિએ શું, આ બે વાત તમારી બાકી છે. તો પહેલા આપણે કરીશું કે ઠાકોરની દૃષ્ટિએ ઉત્તમ કવિતાના લક્ષણો કયા. ઠાકોરની દૃષ્ટિએ જ વાત કરીશું એટલે અંગ્રેજી શબ્દો યાદ રાખવા પડશે. ઠાકોરને નિરંજન ભગત આમે ગુજરાતીઓમાં ગ્રીક કહે છે, એ સાચું જ છે. એમણે પૂર્વની વિવેચનાનો પ્રભાવ નથી ઝીલ્યો, પશ્ચિમની વિવેચનાનો જ પ્રભાવ ઝીલેલો છે. એટલે એમને નિરંજન ભગતે ગુજરાતીઓમાં ગ્રીક કહેલા છે. તો બક્કર ઠાકોરની કાવ્ય વિભાવના, ઠાકોરની કાવ્ય વિભાવના તપાસવી હોય તો તમને કવિતા શિક્ષક, લિરિક, નવી કવિતા વિશે વ્યાખ્યાનો, વિવિધ વ્યાખ્યાનો અને પ્રવેશકોના ગુચ્છો તથા 75 આ નિબંધો અને પુસ્તકો ઉપયોગી થાય. ઠાકોરનું મોટાભાગનું વિવેચન વર્કશોપ ક્રિટિસિઝમની કક્ષાનું ગણાયું છે. એમનું વિવેચન કૃતિનિષ્ઠ વિવેચન વિશેષ છે. ઠાકોરના વિવેચનમાં ખંડન મંડન રીતિએ ચર્ચા ચર્ચી કે ઉહાપોહની પદ્ધતિ તરત જ ધ્યાન ખેંચે એમ છે. ઠાકોરની તાત્વિક જીવન દ્રષ્ટિ જેમ પશ્ચિમના વૈજ્ઞાનિક બુદ્ધિવાદના પ્રભાવથી ઘડાયેલી છે, એ જ રીતે એમની કાવ્ય વિભાવના પણ યુરોપીય કાવ્ય વિવેચનાની પરંપરાથી ઘડાઈ છે. સંસ્કૃત કાવ્યશાસ્ત્રની પરંપરા અને પરિભાષાથી ઠાકોર સભાનતાપૂર્વક અને પ્રયત્નપૂર્વક જાણે કે દૂર રહ્યા છે. નિરંજન ભગત એટલે જ કહે છે ઠાકોર ગુજરાતીઓમાં ગ્રીક છે. વિચાર ઘન અને અજ્ઞેય કવિતાના આ પ્રણેતાએ 1928માં લિરિક નિબંધમાં કવિતાનું નામ ગૌરવ દીપાવતી કવિતાનું વર્ણન આપતા કહ્યું છે, સિમ્પલ, સેન્સ્યુઅસ, રિધમિકલ, રેડિયન્ટ, ઇમ્પેશન, પ્રોફાઉન્ડ હોય તે ઉત્તમ કવિતા, તે જ કવિતાનું નામ ગૌરવ દીપાવતી કવિતા. આપણા એક બહુ જ સારા વિવેચક હર્ષદ ત્રિવેદી પ્રાસન્નેય, જેમની પાસે હું ભણી હતી, જે હવે આ દુનિયામાં નથી, એમના બક્કર ઠાકોર પરના 2 પુસ્તકો જે વડોદરા યુનિવર્સિટીએ પ્રકાશિત કરેલા છે, એમાંથી મેં આ લીધેલું છે. એટલે સંદર્ભ ગ્રંથ જોવો હોય તો તમારે હર્ષદ ત્રિવેદીનો બક્કર ઠાકોર પરનું પુસ્તક જોવું પડે. પણ તમે જોવા નવરા ના હો તો સ્પેલિંગ આપી જ દઉં છું. કવિતાનું નામ ગૌરવ દીપાવતી કવિતાનું વર્ણન આપતા ઠાકોર કહે છે, સિમ્પલ, SIMPLE, સેન્સ્યુઅસ, SENSUOUS, rhythmical, RHYTHMICAL, radiant, RADIANT, impassioned, IMPASSIONED, profound, PROFOUND. profound હોય એટલે કે સિમ્પલ, સેન્સ્યુઅસ, રિધમિકલ, રેડિયન્ટ, ઇમ્પેશન, પ્રોફાઉન્ડ હોય તે ઉત્તમ કવિતા, તે જ કવિતાનું નામ ગૌરવ દીપાવતી કવિતા. નવીન કવિતા વિશેના વ્યાખ્યાનોમાં ઠાકોરે એમની કાવ્ય તત્વની વિભાવના પ્લેટો, એરિસ્ટોટલ વગેરે યુરોપીય રસિકો અને ફિલસૂફોની સૌંદર્ય મીમાંસા પરથી બંધાવા પામી છે,
એવું કહ્યું છે. એટલે એમની કાવ્ય વિભાવનાને લિરિકમાં તેઓ અંગ્રેજી શબ્દો વડે વર્ણવ્યા પછી ગુજરાતી પર્યાયો પ્રમાણે મુજબ નીચે પ્રમાણે સમજાવે છે. આપણે માત્ર આટલું યાદ રાખવાનું છે કે ઠાકોરને શું અભિપ્રેત છે. સિમ્પલ. સિમ્પલ એટલે સરળ નહીં, સરળ જ નહીં, સરળ તો ખરી જ, પણ સરળ જ નહીં, સુસ્પષ્ટ, જોતામાં ઉડીને આંખે વળગે તેવી. આ એમની દ્રષ્ટિએ સિમ્પલ. સેન્સ્યુઅસ એટલે ઇન્દ્રિય ગ્રાહ્ય ખરી, પણ ઇન્દ્રિય ગ્રાહ્ય વિષયોમાંથી ઉત્તમ ઉમદામાં ઉમદા વિષયો વડે નિર્મેલી કલ્પનામય. એટલે સેન્સ્યુઅસ એટલે ઇન્દ્રિય ગ્રાહ્ય ખરી, પણ ઇન્દ્રિય ગ્રાહ્ય વિષયોમાંથી ઉત્તમ ઉમદામાં ઉમદા વિષય વડે નિર્મેલી કલ્પનામય. સેન્સ્યુઅસમાં એ 4 શબ્દ બીજા લે છે: મૂર્ત, ચિત્રમય, રંગીન અને વાસ્તવિક. ત્રીજું લક્ષણ એમનું છે સિમ્પલ, સેન્સ્યુઅસ, પછી રિધમિકલ. રિધમિકલ એટલે જેનો શબ્દ પ્રવાહ મધુર હોય અથવા જેની આખી સંકલનામાં હાર્મની, સંવાદિતા, માપ સૌષ્ઠવ હોય તે રિધમિકલ. ફરી એકવાર, રિધમિકલ એટલે જેનો શબ્દ પ્રવાહ મધુર હોય અથવા જેની આખી સંકલનામાં હાર્મની એટલે કે માપ સૌષ્ઠવ હોય તે. રેડિયન્ટ એટલે તેજોમય, પ્રસાદ સંપન્ન. ઇમ્પેશન એટલે હૃદય વેધી, અને પ્રોફાઉન્ડ એટલે સ્થાયી છાપ પાડે એવી ભવ્યતા કે ગંભીરતા જેમાં હોય તે. તો આટલું યાદ રાખ્યા પછી એમણે વધારે વિગતે આ બધાની વાત કરી છે, આ બધા ગુણની. સરળ એટલે શું ઠાકોરની દ્રષ્ટિએ? ઠાકોર માત્ર સિમ્પલ એટલે સરળ જ નહીં, સુસ્પષ્ટ, જોતામાં ઉડીને આંખે વળગે તેવી સરળતાનો આગ્રહ રાખે છે. એટલે માત્ર સિમ્પ્લિસિટી નહીં, એનાથી વધારે સુસ્પષ્ટતાનો એવો આગ્રહ રાખે છે. સરળતાની વાત ઠાકોર રૂપક દ્વારા સમજાવે છે. તેઓ કહે છે, કોઈ વૃક્ષને દૂરથી જોઈએ ત્યારે માત્ર એક આકાર તરીકે જોઈએ છીએ, પણ નજીકથી એના અંગ, ઉપાંગ, ડાળી, થડ, છાલ, પાંદડા બધું જ જોઈ શકાય છે. કવિતા બાબતે પણ આવું જ. તેના અંગ ઉપાંગો એટલે કે શબ્દ ઝુમખા, છંદ, એના શબ્દો, અર્થ બધું જ વાંચતાની સાથે સમજાવવા જોઈએ. કવિનો અભિપ્રેત અર્થ સ્પષ્ટ થવો જોઈએ. ઠાકોરના શબ્દોમાં જોઈએ તો ટીકાકાર, અનુવાદક અને સ્વતંત્ર લખનાર જે કહેવા માંગતો હોય તે અર્થને તમે પોતે સ્પષ્ટ જુઓ, જોઈને મનન કરો. જે એ અર્થમાં બીજ, થડ, પાન, પુષ્પ, ફૂલ ક્યાં એની અંદર જે એક સરખો રસ વહે છે તે જાતે પામો અને વાંચનારને પમાડવા મથો. પદ લાલિત્યનો પ્રસાદ ને ઠાકોર પરિમિત વિચાર શક્તિના બાળકને રમવાનો ઘૂઘરો કહે છે. એટલે પદ લાલિત્યથી કવિતા નથી થઈ જતી, અને કૃત્રિમ કવિતા પદાવલીને પ્રસાદની જીવલેણ શોક્ય કહે છે. આ પ્રસાદ એટલે મહેલ નહીં, આ પ્રસાદ ભાષાનો ગુણ છે. ઠાકોર સરળતા અને સુસ્પષ્ટતા જેવા ગુણની સામેના છેડે દુર્બોધતાના પ્રશ્નની ચર્ચા કરે છે, અને એ 3 પ્રકારની દુર્બોધતાની ઠાકોર વાત કરે છે. પહેલા પ્રકારની દુર્બોધતા એ વાચક પક્ષે છે કે વાચક ઉચ્ચ કલા તત્વ માટેની ગ્રહણ શક્તિની એનામાં મર્યાદા હોય તો દુર્બોધતા આવે છે. બીજા પ્રકારની દુર્બોધતા એ ઠાકોર વિષયગત દુર્બોધતા જણાવે છે. અહીં વાચક કે લેખક કોઈની જવાબદારી હોતી નથી, પણ વિષય જ એવો હોય છે, અગમ નિગમનો વિષય હોય છે. આ વિષય દુર્બોધતા માટે જવાબદાર છે. દાખલા તરીકે સ્વીડનબોર્ગનું લખાણ હોય, પ્લોટાઇનસનું, શ્રી અરવિંદ જેવા લોકોના લખાણમાં જે વિષય છે એ તમને અંદર પ્રવેશવા દેતો નથી. એટલે બીજા પ્રકારની દુર્બોધતા છે. એની અંદર જે રહસ્યવાદિતા છે,
જે ગૂઢતા છે એના કારણે એ આપણને દુર્બોધ લાગે છે. દુર્બોધ એટલે જે નહીં સમજાય તે. અને ત્રીજા પ્રકારની દુર્બોધતા ઠાકોર એના માટે લેખકને જવાબદાર ગણે છે. મિલ્ટનની શૈલીને તેઓ વિદ્વાન કવિ ભોગ્ય શૈલી કઈ દુર્બોધતામાં ખપાવે છે. તો 3 પ્રકારની દુર્બોધતા, એક વાચક પક્ષે, એક કોઈના પક્ષેની વિષયની દુર્બોધતા અને ત્રીજી લેખકના પક્ષે. ઠાકોર સેન્સ્યુઅસ દ્વારા શું કહેવા માંગે છે એ સેન્સ્યુઅસની અર્થ સ્પષ્ટ કરતા કહે છે, ઇન્દ્રિય ગ્રાહ્ય વિષયોમાંથી ઉત્તમ ઉમદામાં ઉમદા વિષય વડે નિર્મેલી કલ્પનાની પ્રચુર ચર્ચા કરનારા તેમજ પોતાની કાવ્ય વિષયક વ્યાખ્યાઓમાં તેની આવશ્યકતા ભારપૂર્વક નિર્દેશનારા કોલરીજ, હેઝલિટ, રસ્કિન વગેરેને ઠાકોરે વાંચ્યા છે. છતાંય ઠાકોર ક્યાંય પોતાને અભિપ્રેત આ કલ્પનામય એટલે શું એની વિશદ ચર્ચા કરતા નથી. એટલે આપણે પણ ઠાકોરે વિશદ સ્પષ્ટતા નથી કરી એવું જ કહી શકીએ. એમણે કહ્યું છે કે કલ્પના, ઇમેજિનેશન તે પ્રૌઢ નારી, સુંદર ભવ્ય ગંભીર માતા, ફેન્સી એટલે તરંગ એ એનું છોટું રમતિયાળ કુમારિકા જેવું રૂપ, કલ્પના તે સર્જક, ફેન્સી એ મુખ્યત્વે અનુકારક. કલ્પના સર્જક હોય, સર્વાંગે નવીન હોય છે, તેથી તેને પોતાનો ભોગી વાચક વર્ગ ઉપજાવવો પડે. જ્યારે ફેન્સી એટલે તરંગ એ તરત લોકપ્રિય થઈ શકે. કલ્પના વિરલ છે, તરંગ સૌને શક્ય છે. કલ્પનાનો પ્રભાવ ચિરકાલીન હોય છે, જ્યારે તરંગનો કવિ જે ઉપકવિ છે એ પોતાના દાયકા કે જમાનાનો જ કવિ બની રહે છે, જ્યારે કલ્પનાનો કવિ એ કાયમી કવિ બની રહે છે. જો કે કોલરીજ કલ્પના અને તરંગ વચ્ચે જેવી વિશદ ભાગ પાડીને ચર્ચા કરે છે એવું ઠાકોરે કર્યું નથી. કલ્પનાનું સ્વરૂપ દર્શાવવા ઠાકોરે જે ભવ્યતા ગંભીરતાના ગુણોનો એક સાથે ભવ્ય ગંભીર શબ્દો દ્વારા ઉલ્લેખ કર્યો છે એનો કાવ્યના વિશિષ્ટ આવશ્યક તરીકેનો જુદો નિર્દેશ એમણે પ્રોફાઉન્ડ એટલે પણ ભવ્ય ગંભીર, ત્યાં પણ ફરીથી એ ચર્ચા એમણે કરી છે. ત્રીજું રિધમિકલ. રિધમિકલનો પણ કાવ્યના આવશ્યક તત્વ લેખે ઠાકોર ઉલ્લેખ કરે છે. કવિતા મધુર, સુષ્ઠુ, રિધમિકલ, હાર્મોનિયસ, વેલ પ્રપોર્શન હોવી જોઈએ. એમાં રિધમિકલની સંજ્ઞા સ્પષ્ટ કરતા ઠાકોર કહે છે, જેનો શબ્દ પ્રવાહ મધુર હોય અથવા જેની આખી સંકલનામાં માપ સૌષ્ઠવ એટલે હાર્મની એટલે સંવાદિતા હોય એવી કવિતા રિધમિકલ એટલે લયવાળી કવિતા. નવીન કવિતા વિશેના વ્યાખ્યાનોમાં એમણે એ જ ગુણનો ઉલ્લેખ મધુર સુષ્ઠુ શબ્દ દ્વારા કર્યો છે અને એના પર્યાય તરીકે એમણે ત્યાં રિધમિકલ, હાર્મોનિયસ, વેલ પ્રપોર્શન એ 3 શબ્દો મૂક્યા છે. આમ ઠાકોર રિધમિકલ કાવ્ય ગુણને લય, સંવાદિતા, સૌષ્ઠવ, સપ્રમાણતા અને મધુરતા જેવા શબ્દો વડે ઓળખાવવાનો પ્રયાસ કરે છે, અથવા તો એ શબ્દો વડે તેઓ એ ગુણની લક્ષણ મર્યાદા બાંધવાનો પ્રયત્ન કરે છે. ઠાકોરે લય વિશે 3 મંતવ્ય આપ્યા છે. આપણે રિધમિકલમાં લયની ચર્ચા લઈ લઈશું. જેમ સરળતામાં દુર્બોધતાના 3 મુદ્દા લઈ લીધા એમ રિધમિકલમાં લય વિશેના 3 મુદ્દા. લય માટે ઠાકોરનો પહેલો મુદ્દો છે અર્થ નિરૂપક શબ્દો અને એ શબ્દોનો વિન્યાસ. આ ત્રણેયની પરસ્પર અનુરૂપતા તે જ લય, સંવાદિત, સૌષ્ઠવ અને સપ્રમાણતા અને મધુરતા. બીજું એમનું મંતવ્ય, આ લય કવિના કાનમાં અમુક સ્વર આકૃતિ કે નાદ રૂપે બંધાય છે. ત્રીજું, કવિના કાનમાં બંધાતી એ સ્વર આકૃતિ કે જામતો નાદ તે જ પદ્ય છે, તે જ સાચો છંદનો દેહ છે. ઠાકોરના કહેવા પ્રમાણે
કવિના કાનમાં અમુક સ્વર આકૃતિ રૂપે જામતો લય એ જ પદ્ય છે, તે જ છંદ છે. અહીં ઠાકોરે લય અને છંદને એકરૂપ ગણ્યા છે. કવિતામાં કોઈ લય હોય તો તે છંદમાં આવિષ્કૃત થાય છે. જો છંદ ન હોય તો કોઈ લય નથી એવો ખ્યાલ ઠાકોરના વિધાનમાંથી ઊભો થાય. જો કે ઠાકોર સ્વીકારે છે કે કાવ્ય છંદ વગર પણ રચી શકાય, પણ છંદમાં જ કવિની સાચી શક્તિ પ્રગટ થાય છે એવું એ ભારપૂર્વક માને છે. ચોથું, બળવંતરાય ઠાકોર માત્ર મધુરતાથી તૃપ્તિ પામતા નથી. મેથ્યુ આર્નોલ્ડની જેમ સ્વીટનેસ સાથે લાઇટ, મધુરતાની સાથે તેજસ્વીતાની, રેડિયન્ટની પણ એવો અપેક્ષા રાખે છે. રેડિયન્ટ એટલે તેજોમય, પ્રસાદ સંપન્ન. આ સિવાય તેજોમયતાથી એમને શું અભિપ્રેત છે એ વિશે એમણે બહુ સ્પષ્ટતા કરી નથી. આમ પણ ઠાકોરની વિચારણાનો આ જ પ્રશ્ન છે. જ્યારે આપણે વિચાર પ્રધાન કવિતા વિશે સમજવાની કોશિશ કરીશું ત્યારે આ જ પ્રશ્ન નડશે કે એક સંજ્ઞાને સમજાવવા બીજી સંજ્ઞા ઊભી કરે છે, પછી બીજી સંજ્ઞા ઉપજાવતા ત્રીજી ઊભી કરે છે, પરિણામે એક ગૂંચવાડો ઊભો થાય છે. રેડિયન્ટ એટલે તેજોમય, પ્રસાદ સંપન્ન એવું કહી પ્રસાદ વિશે એ 2-3 જગ્યાએ સમજૂતી આપે છે. આ પ્રસાદ ગુણ કાવ્યના કોઈ એક અંગનો નહીં, પણ કાવ્ય સમગ્રમાં શરીરની કાંતિની જેમ પ્રવર્તમાન ગુણ છે. કવિતા શિક્ષણમાં ઠાકોર કહે છે, સ્થાયી અસરકારકતાનું સાચું સાધન આ પ્રસાદ છે. ઉત્કૃષ્ટ સાહિત્ય કૃતિઓની અપ્સરા જેવી અમરતા અને મોહકતા એને આભારી છે. પ્રસાદ એ કાવ્યકૃતિના કોઈ એક ઘટક અંશનો ગુણ નથી. કૃતિના ઘટક અંગના યથાયોગ્ય સૌષ્ઠવ વિન્યાસમાંથી સમગ્રપણે સિદ્ધ થતો, કૃતિ સમગ્રમાં વ્યાપી રહેતો આ ગુણ છે જેને પ્રસાદ કહે છે. ઠાકોર કહે છે, ભાવ અને અર્થના પ્રવાહની સાથે શબ્દ સમૂહ અને પદ્યના લય પ્રવાહનો મેળ તે જ કવિતાનો પ્રસાદ. આખી કૃતિના જુદા જુદા અંગ ઉપાંગનો અસાધારણ ચમત્કાર, ઔચિત્ય તે જ કવિતાનો પ્રસાદ. આવા પ્રસાદવાળી કવિતા કોઈ પણ ભાષાની સાચી અને અમર સમૃદ્ધિ છે. ફરી પાછા સમજાવે છે, જેને આપણી રૂઢ પરિભાષામાં પ્રસાદ કહે છે તેને જ હું કવિતાની સમૃદ્ધિ કહું છું. લય, શબ્દ અને અર્થ એ ત્રણેય અંગ એકબીજાના પ્રતિબિંબ ઝીલતા એકબીજાને સંપૂર્ણ વિકસાવે છે અને અજવાળે છે, ત્યારે લય, શબ્દ અને અર્થ એ ત્રણેય અંગ એકબીજાના પ્રતિબિંબ ઝીલતા એકબીજાને સંપૂર્ણ વિકસાવે છે અને અજવાળે છે. આ ત્રણેયની એક રસતા તે જ પ્રસાદ. વિચાર પ્રધાન કવિતાના આગ્રહી ઠાકોરે કવિતા ઇમ્પેશન્ડ એટલે કે હૃદયવેધી હોવી જોઈએ એમ પણ કહ્યું છે. અહીં હૃદયવેધી શબ્દના બદલે ભાવાવેગયુક્ત એવો શબ્દ હોત તો વધારે સારું થાત એવું પણ કહેનારાઓએ કહ્યું છે. ઠાકોર કહે છે, કવિતા પ્રોફાઉન્ડ હોવી જોઈએ. એમના મત પ્રમાણે પ્રોફાઉન્ડ એટલે સ્થાયી છાપ પાડે એવી, જે ભવ્યતા કે ગંભીરતાથી જ આવી શકે, બીજી કોઈ રીતે એ આવી શકે નહીં. તો ઠાકોરના મતે આટલા ગુણ હોય એ ઉત્તમ કવિતા, દ્વિજોત્તમ કવિતા. હવે ઠાકોરની દૃષ્ટિએ વિચાર પ્રધાન કવિતા એટલે શું એની વાત આપણે આવતીકાલે કરીશું.